સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડ ચાંદરણી હાઈસ્કૂલમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે મોટી આર્થિક સહાય। ખેડ ચાંદરણી ગામની હાઈસ્કૂલમાં સિવિશા ફાઉન્ડેશન મુંબઈ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ₹1,930ના કુલ 25 ચેક મળી કુલ ₹48,250ની આર્થિક સહાય કરવામાં આવી। તદુપરાંત શાળાના 250થી વધુ વિદ્યાર્થીઓને તિથિ ભોજન પણ આપવામાં આવ્યું। ફાઉન્ડેશનના ચેરમેન ચંદુભાઈ વ્યાસ દ્વારા અવારનવાર આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। શાળા સંચાલકોએ ફાઉન્ડેશનના આ કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો હતો। શ્રી કિરણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ.એસ. વ્યાસ વિદ્યાલયની સ્થાપના 1985માં આ ગામના વડવાઓએ કરેલી અને હરણફાળ ભરતી આ સંસ્થાનું કમાન 2023માં મને મળી। આ સંસ્થાના પરિણામની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષથી આ શાળામાં 80% બાળકો આર્થિક પછાત વર્ગના અને શિડ્યુલ કાસ્ટના છે, છતાં પણ સમગ્ર સ્ટાફ, વાલી અને મંડળના સહયોગથી શાળાનું પરિણામ 100% લાવીએ છીએ। કલા મહોત્સવમાં છેક રાજ્ય કક્ષાએ આ શાળાએ પ્રતિનિધિત્વ કરેલું છે। યુવક મહોત્સવમાં 25થી વધારે વિદ્યાર્થીઓ એ જિલ્લા કક્ષાએ આ શાળાનું નામ રોશન કરી ચૂક્યા છે। રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસમાં આ શાળાના વિદ્યાર્થીઓ મહારાષ્ટ્ર, આસામ, નાગાલેન્ડ જેવા રાજ્યોમાં જઈ અને આ ગામને એનું મસ્તક ઊંચું કર્યું છે। આ શાળાની પરિપાટી પ્રમાણે શાળાના ગામના જે પણ બાળકો 10મા અને 12મામાં પ્રથમ ક્રમ મેળવે તેમના જ વાલીને શાળાના એન્યુઅલ ફંક્શનનું અધ્યક્ષ સ્થાન મળે છે, જેથી પૈસા નહીં પરંતુ પરિણામના આધારે પોતાના માતા પિતાને ગૌરવ અપાવી શકે। આ શાળામાં કાર્ય પદ્ધતિ એવી છે કે શિક્ષકો એ ગામના બાળકોને પોતાના સંતાનની જેમ વાલપણ કરે છે અને એમના જીવન કારકિર્દીને ઘડવા માટે અત્યંત અથાગ પરિશ્રમ પણ કરે છે। છેલ્લા 38 વર્ષથી આ શાળા જ્ઞાનની ગંગોત્રી વહાવી રહી છે અને હજુ પણ ઘણું કરવાનું બાકી છે। આવનારા સમયમાં તમામ ક્ષેત્રમાં પણ સિદ્ધિ મેળવી અને શ્રેષ્ઠ શાળા બનવા માટે સંકલ્પ માટે અમે કટિબદ્ધ છીએ।